પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું. આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે 6 દિવસમાં આપણું સમાજ કેમ પૂરું કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, તમે એમ કહો કે 6 દિવસમાં સમાજ કેમ પૂરું થાય. અગર હું જે સ્ટ્રેટેજી આપું છું એ સ્ટ્રેટેજી પ્રમાણે તમે કામ કર્યું તો ડેફિનેટલી આનાથી તમને ફાયદો થશે અને તમે સરળતાથી સારા માર્ક્સ લાવી શકશો અને આખું સમાજ પૂરું પણ થઈ જશે. હવે આવા વિડીયો મને ઉતારવાનું અથવા તો મૂકવાનું મન ક્યારે થાય કે જ્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓને લાઇક કરે, તમે તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો તો મને મોટિવેશન મળે. અને મને આશા છે કે જેટલા પણ વિદ્યાર્થી આ વિડીયો જોવે છે એ લાઇક કરશે. જે લાઇક ન કરે ને એને મારા સમ છે, મારા સમ લાઇક કરવાનું છે ભૂલ્યા વગર. ચલો, તો હવે આપણે ઓલરેડી ચર્ચા કરી ચૂક્યા છીએ કે હિન્દી કેવી રીતના, હિન્દી અને સંસ્કૃત આપણે પૂરું કરી શકીએ 4 દિવસમાં. 4 દિવસમાં આપણે ઇંગ્લિશ કેમ પૂરું કરી શકીએ. મને આશા છે કે તમે લોકોએ પૂરું કર્યું હશે. અને 6 દિવસ, આને 6 દિવસ શું લેવા આપ્યું? કારણ કે સમાજનો સિલેબસ બહુ લેન્ધી છે અને એમાં સવાલ જવાબ પાકા કરવાના હોય છે, એટલા માટે સમય વધારે લાગે કમ્પેર ટુ હિન્દી અને ઇંગ્લિશ. એટલા માટે આપણે આને 6 દિવસ ફાળવ્યા છે. તો કઈ રીતે મહેનત કરવી જોઈએ વિદ્યાર્થી મિત્રો? તમે 2 રીતે મહેનત કરી શકો. પહેલી રીત એ છે કે જેટલા આપણી આગળ 21-22 પાઠ છે એને ભાંગ્યા તમે 6 કરો એટલે 3 અથવા 4 પાઠ તમે પાકા કરો રોજના, તો 6 દિવસમાં થઈ જાય. પણ વાંધો શું આવે કે આખા પાઠ પરીક્ષામાં નથી પૂછાતા હોતા. એમાંથી 3 માર્ક્સનો પ્રશ્ન, 2 માર્ક્સનો કે 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય ને આપણે ગધેડાને જેમ બધું પાકું કરતા હોઈએ તો લોચો એ પડે કે જે પાકું કરવાનું છે એ રહી જાય ને જે પૂછાવાનું નથી એમાં આપણે મહેનત કરીએ. તો પેલો ઇઝી રસ્તો શું પડે તો કે ભાઈ પહેલાં તો આપણે 6 પ્રશ્નપત્ર આખા જો પાકા કરી નાખીએ તો 85% આપણો સિલેબસ આવી જાય. વધુ ગયું 15%, તો એ પછી તમે રિવિઝન કરો એટલે એની અંદર આવી જાય. જે લોકોને 90 ઉપર આવે છે અથવા તો 95 ઉપર આવે છે, પર્સન્ટેજની વાત કરું છું, એ વિદ્યાર્થીને આખું પાઠ કરવો જોઈએ. પણ જે વિદ્યાર્થીને 80 માર્ક્સમાંથી 65, 70, 75 લાવવા છે એ વિદ્યાર્થી અગર પેપર કરી નાખે તો 80માંથી આરામથી 70 ઉપર વટી જાય, 75 ઉપર પણ વટી શકે છે. વિદ્યાર્થી મિત્રો, સમાજની અંદર સવાલના જવાબ કેમ લખવા એ તમે કન્ફ્યુઝ હો અને તમને ખ્યાલ ન આવતો હોય તો તમારે શું કરવાનું છે? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. આમાં સમાજના દરેક પાઠ મુદ્દાસર સવાલના જવાબ સમજાવ્યા છે. કેટલા મુદ્દા લખવા જરૂરી એ પણ કીધું છે અને કયા કયા જરૂરી મુદ્દા છે, કયા બિનજરૂરી છે એ પણ કીધેલું છે, જેથી ઓછી મહેનતે તમે વધુ માર્ક્સ પ્રાપ્ત કરી શકશો. અને એના માટે તમારે શું કરવાનું છે? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને એના કારણે ફાયદો શું થશે? તમે સારા માર્ક્સે સમાજમાં પાસ થઈ શકશો. ડન. તો આપણે આગળ વધીએ. તો પહેલા દિવસે, હવે જરૂરી નથી કે તમે 21 તારીખ, તમે તમારું ટાઈમ ટેબલ પણ ફોલો કરી શકો અગર તમે બનાવ્યું છે તો. અને તમે આ ટાઈમ ટેબલ જે આપણે બનાવ્યું છે એ તમે ફોલો કરો છો તો 21 તારીખે, એટલે હું 21 તારીખ બોલું એટલે તમારે સમજવાનું કે પહેલો દિવસ સમાજ વિદ્યાની તૈયારી કરવાનો, બરાબર ને? ઓકે. તો પહેલા દિવસે તમારે શું કરવું જોવે તો કે ભાઈ સેક્શન ડી પહેલાં ઉપાડવો જોવે. સેક્શન ડી કરવાથી ફાયદો શું થાય? કારણ કે મોટા સવાલ જવાબ પાકા કરો ને તેમાંથી પૂછાતા 3 માર્ક્સના અને 2 માર્ક્સના પ્રશ્નની અંદર કવર થઈ જાય. ખ્યાલ આવ્યો કે નહીં? તો છેલ્લે ઓછી મહેનત પડે. તો સેક્શન ડીની અંદર તમારે પહેલા દિવસે માત્ર 35, 36 ને 37 આ 3 પ્રશ્ન કરવાના. એમાં 35ની અંદર 2 પ્રશ્ન હશે કારણ કે અથવાવાળું છે. મારી આગળ રફ વર્ક કરેલું આ કાગળિયો અહીંયા છે, તમે જોઈ શકો છો કે 35 અને 37 આ 2 અથવાવાળા પ્રશ્ન હશે. આનો મતલબ શું થાય કે ભાઈ 3 પ્રશ્ન તો છે પણ આ 2 છે એટલે એક વધારાનો આ ને વધારાનો આ, એટલે ટોટલ 5 પ્રશ્ન તમારે એક પ્રશ્નપત્રનો પાકો કરવાનો. અને તમે 5 પ્રશ્નપત્ર સુધી પાકો કરો. આપણે એમાં નકશા નથી ગણતા, નકશા છેલ્લા દિવસે રિવિઝન કરશું, બરાબર ને? આમાં તમે શું કહેવાય કે અગર 5 પ્રશ્નો તમે કરો છો, 35માં 2, 36નો 1 એટલે 3 અને 37ના 2 એટલે 5. આ 5 પ્રશ્ન 5 પેપરના કરી નાખો તો 6થા પેપરની અંદર લગભગ રિવિઝન થતું હશે, બધા પ્રશ્ન આવી ગયા હશે. એટલે એક દિવસની અંદર 6 પ્રશ્નપત્રના આ 3 પ્રશ્ન પાકા કરી નાખવાના. અને એમાં એક વસ્તુ તમારે કેવી રીતના કરવાની? પહેલા પેપરના 35ના 2 કર્યા, પછી બીજા પેપરના 35ના 2 કરો, ત્રીજાના 35ના 2 કરો, ચોથામાં પોકશો ને તો પહેલા 3માં કરી ગયા હશે ને એમાં જ એકાદો સવાલ હશે. 5મામાં પોકશો તો એકાદો સવાલ પહેલા 3માં, પહેલા 4માં કરી ગયા હશો, 6ઠામાં પોકશો ને ત્યારે ઓલમોસ્ટ બધું રિવિઝન થતું હશે. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે પેલા 35માં પ્રશ્ન 2 છે એ 6 પેપરનું કરવાનું, 36માં 6 પેપરનો કરો અને 37માં 2 પ્રશ્ન છે એ 6નું કરો. ખ્યાલ આવી ગયો? તો આવી રીતના કરવાથી તમે એક દિવસની અંદર ઓન એન એવરેજ 4 માર્ક્સનો એક પ્રશ્ન હોય તો 4 તેરીને 12 માર્ક્સ તમે તમારા કવર કરી શકો. હવે બીજા દિવસની વાત કરીએ. બીજા દિવસે એટલે કે 22 તારીખે તમારે
શું કરવું જોઈએ તો કે તમારે જે 38મો પ્રશ્ન એક બાકી છે, બરાબર ને, એમાંય તે 38મો એક પ્રશ્ન કરવાનો છે નંબર 1, અને સેક્શન સીના 3 પ્રશ્ન, એમાંય તે સેક્શન સીમાં 27મો જે છે ને એ ઓવરવાળો છે, એટલે 5 પ્રશ્ન થયા. 27ના 2, 28નો 1, 29નો 1, 4 અને 38મો પ્રશ્ન, એટલે ટોટલ 5 પ્રશ્ન તમારે પાકા કરવાના છે એક પ્રશ્નપત્રના, અને એવી રીતના 6 પ્રશ્નપત્ર તમારે કરવાના છે. તો કેવી રીતના કરવાનું? પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, 6 પ્રશ્નપત્રના 38મો કરવાનો. એ થઈ જાય પછી 6 પેપરના 27મો પ્રશ્ન કરવાનો, પછી 6 પેપરનો 28મો કરવાનો, અને પછી 6નો 29મો કરવાનો. આનાથી તમને આઈડિયા આવશે કે ભાઈ 27મો પ્રશ્ન છે એ કયા ચેપ્ટરનો છે, 28મો કયા ચેપ્ટરનો છે, 29મો કયા ચેપ્ટરનો છે. તો આપણા મગજમાં ક્લિયર થાય ઓકે કે આ ચેપ્ટરમાંથી આવું પૂછાય છે. તો તમારા માટે પાકું કરવું એ સરળ અને ઇઝી થઈ જાય. ખ્યાલ આવે ને? અને વિદ્યાર્થી મિત્રો, આ રીતે કરવામાં ફાયદો શું થશે કે તમે 27માં પહેલાં 3-4 પ્રશ્નપત્ર પોઈ ગયા, 5માં જો તો ઓલમોસ્ટ નવું કાંઈ નહીં હોય, રિવિઝન થતું હશે. ખ્યાલ આવી ગયો બેટા? તો તમારે એક દિવસના 5 પ્રશ્ન એક પેપરના, આવા 5 અથવા 6 પેપરના કરો તો દેન તમારું 85% થી 90% સિલેબસ તમે કવર કરી જશો. ત્રીજા દિવસે એટલે કે 23 તારીખે તમારે શું કરવાનું છે? સેક્શન સીની અંદર બાકીના વધેલા પ્રશ્નો, કયા પ્રશ્નો વધ્યા છે? તો કે ભાઈ 30 વધ્યા છે, 31, 32, 33, 34, એટલે 1, 2, 3, 4 અને 5, બરાબર, 30 થી લઈને 34 સુધી પાછા 5 પ્રશ્નો, બરાબર, એક પેપરના, એટલે પહેલા 30મો કરવાનો 6 પેપરના, પછી 31મો 6, પછી 32, 33 અને 34. અહીંયા તમે એટલું કરશો એટલે 3 દિવસમાં તમારો વિભાગ સી પણ પૂરો થઈ જશે અને વિભાગ ડી પણ પૂરો થઈ જશે, બરાબર. પછી આગળ વ્યા જઈએ ચોથા દિવસે, અહીંયા તમારે વિભાગ બી પકડવાનો છે. હવે ફાયદો શું થશે? તમે 5 માર્ક્સના કર્યા છે, તમે 3 માર્ક્સના કર્યા છે, એટલે 2 માર્ક્સની અંદર જ્યારે તમે સવાલ પાકા કરવા જશો ત્યારે ઓલરેડી કેટલાક સવાલ એવા હશે જે 5 માર્ક્સ અને 3 માર્ક્સમાં આવી ગયા હશે. એના અંદરના મુદ્દા હશે, એની વ્યાખ્યા હશે, બરાબર. તો એના કારણે 2 માર્ક્સના પ્રશ્ન પછી તમારા સ્પીડમાં ઝડપથી પાકા થઈ જશે. તો 24 તારીખે તમારે માત્ર શું 17, 18, 19, 20 અને 21, અને એમાં 17મો જે છે એમાં 2 પ્રશ્ન હશે, અને 21માની અંદર પણ 2 પ્રશ્ન હશે, બરાબર ને. 21માં કેટલા પ્રશ્ન હશે? 2 પ્રશ્ન, એટલે ટોટલ કેટલા થયા? 2 આવડા, 3, 4, 5 અને 2 આવડા, 6 પ્રશ્ન થયા એક પેપરના. અને 5 પેપરના કરો તો 30 પ્રશ્ન, પણ એ 30 ન થાય બેટા. અગર તમે એમ ગણો 6 પ્રશ્ન એક પેપરના, 6 પેપરના 36 થાય, ન થાય. કેમ ન થાય? કારણ કે તમે પહેલાં 3 કરો, પછી રિવિઝન થતું હોય, એ પ્રશ્નની સંખ્યા ઘટતી જાય, કારણ કે તમે ઓલરેડી પહેલાં પાકું કરેલું છે, પહેલાં પેપરમાં આવી ગયું હોય. ખ્યાલ આવ્યો? ડન. એના પછી આપણે કરવાનું છે 25 તારીખે, એટલે કે 5મા દિવસે જે બીજા પ્રશ્નો વધ્યા છે 22, 23, 24, 25 અને 26. હવે આની અંદર આપણે જોઈએ તો 25માં 2 હશે, બરાબર, એટલે 1, 2, 3, 3 2, 5 ને 6 પ્રશ્ન આના થયા એક પેપરના. ખ્યાલ આવ્યો બેટા? આખા દિવસમાં તમે બેઠો 6 પ્રશ્નપત્રના આવી રીતના થઈ જાય. અને છેલ્લા દિવસે તમારે કરવાનો સેક્શન એ અને પેપર પ્રેક્ટિસ. પેપર પ્રેક્ટિસ 2 દિવસ કરો તો વધારે સારું. મારું માનવું એવું છે કે તમે 25 તારીખે એક પેપર કરો, અને પછી કાંઈ ભૂલાઈ ગયું છે તો એને રિવિઝન કરી લ્યો, એક વખત જોઈ લ્યો બધું, અને સેક્શન એ સાથે પછી તમે પેપર આપો. કઈ તારીખે? 26 તારીખે. સો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જો તમે તૈયારી કરશો તો 6 દિવસમાં આખું સમાજ તમે સરળતાથી પૂરું કરી શકશો અને સારા માર્ક્સે પાસ પણ થઈ શકશો. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને તમારા મિત્રો સાથે શેર કરો, અને સૌથી અગત્યની બાબત, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ધન્યવાદ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.